નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 26 અને આજનો વાર થયો છે મંગળવાર। મિત્રો ગુજરાતમાં હવામાનનો માહોલ ફરી એકવાર બદલાતો જોવા મળી રહ્યો છે। આજે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 7 દિવસ દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ભારત સુધી પહોંચી ગયેલી લો પ્રેશર સિસ્ટમની અસર હવે ગુજરાતના દક્ષિણ ભાગ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે। હવામાન વિભાગ અનુસાર આજ બપોર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે। ખાસ કરીને વાપી, ચીખલી, ઉમરપાડા, વ્યારા, નવસારી અને આસપાસના વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલમાં ગુજરાતમાં ગરમીનું પ્રમાણ હજુ પણ 40 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે। પરંતુ ભેજવાળા વાતાવરણ અને અરબ સાગરમાં સક્રિય થતી સિસ્ટમોના કારણે હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે। અરબ સાગરમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ આગામી દિવસોમાં વધુ મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। દક્ષિણ ભારતના કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને ચેન્નઈ સહિતના વિસ્તારોમાં ચોમાસા પૂર્વે જ વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે। હવામાન નિષ્ણાતો મુજબ આગામી 24 કલાકમાં ચોમાસું કેરળમાં સત્તાવાર રીતે પ્રવેશી શકે છે। જો કેરળમાં ચોમાસું સમયસર પહોંચે તો ગુજરાત સુધી પહોંચવામાં અંદાજે એક અઠવાડિયાનો સમય લાગી શકે છે। જો કે લાનીના અસરના કારણે કેટલાક વિસ્તારોમાં ચોમાસું મોડું પણ પડી શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આ વખતે ચોમાસું સામાન્ય સમય કરતાં થોડું વહેલું આગળ વધી શકે છે। 15 જૂન સુધીમાં ગુજરાત અને મધ્યપ્રદેશ સુધી ચોમાસું પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલમાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનતા દિવસ દરમિયાન ગરમી અને સાંજ બાદ ઠંડકભર્યું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે। સેટેલાઇટ ઇમેજ મુજબ દક્ષિણ ભારત અને અરબ સાગર વિસ્તારમાં વાદળોનું ઘેરાણું વધતું જોવા મળી રહ્યું છે। આગામી દિવસોમાં આ સિસ્ટમ વધુ સક્રિય બનશે તો ગુજરાતના હવામાન પર તેની સીધી અસર જોવા મળી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ મજબૂત બનવાની શક્યતા છે। તમામ હવામાન અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા હવામાન સમાચાર સૌથી પહેલા તમને મળી રહે।